પેલા જો પેલી મળી જતા તો આપણે અહીંયા પતાવી દઈશું. ચલો આગળ. રજોરણ પછી આવે છે પાત્રા. દીક્ષા લીધા પછી પાત્રા ના ચાલે? શું ન ચાલે? પાત્રા તો જોઈએ. ઉત્તરાધ્યાય સૂત્રની અંદર ભગવાન મહાવીર બતાવે છે કે સાધુ જે આહાર લે 6 કારણે લે. વ્યણ વ્યા વચ્ચે ઇન્દ્રિય થાય સંજમ થાય તહ પાણવતિયાએ છઠ્ઠમ પૂર્ણ ધમ્મ ચિંતાય. સાધુને આહાર કરવાનો પણ એમાં પણ કારણ બતાવ્યા. વ્યણ વ્યા વચ્ચે, વ્યણ એટલે વેદના, ક્ષુધા વેદનીય કર્મ છે અને એક ક્ષુધા વેદનીય જ્યારે સહન નથી થતી ત્યારે એને સમાવવા માટે સાધુ આહાર લે. પેટ ભરાઈ ગયું, ઉણોતરી થઈ ગઈ, હવે આહાર વધારે લેવાની કઈ જરૂર નથી. એટલે વ્યા વચ્ચે એટલે બીજાની સેવા કરવા માટે આહાર લઈએ તો આપણે બીજાની પણ વ્યાવચ કરી શકીએ. બીજા મુનિ ભગવંતોની માટે આહારને લેવો પડે. એ વ્યાવચે ઇરિયત થાય, ઇરિયા સમિતિનું પાલન. આપણે આહાર વાપરીએ તો આપણી આંખ સારી રહે, આંખનું તેજ ઘટી ન જાય તો ઇરિયા સમિતિનું પાલન થાય. ઇરિયત થાય, સંજમ થાય, સંયમ. સંયમ આપણે વાપરીશું તો આપણું જેટલું આયુષ્ય છે એ આયુષ્ય આપણું એટલું જ રહેશે. આપણે જો અનશન કરી લઈએ વહેલા તો એ અનશનની અંદર 1 મહિનો, 2 મહિના, 3 મહિના પૂરા થતા આપણા જીવનનો અંત આવી જાય. પણ એના માટે પણ આપણે આપણા સંયમ જીવનને ટકાવવા માટે સાધુ આહાર લે. છઠ્ઠમ પાણવતિયા એટલે પ્રાણોને ધારણ ટકાવવા માટે. આપણા 10 પ્રાણો છે એ 10 પ્રાણોને આપણે સાચવવાના છે. એ 10 પ્રાણોને 10 પ્રાણ કયા કહેવાય? 10 પ્રાણ કયા કહેવાય એ પણ આપણને ખબર નથી. 5 ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, આયુષ્ય, મન બળ વચન બંને કાય બળ. આ 10 પ્રાણો છે, આપણું એ જીવન છે અને 10 પ્રાણો આપણે આહાર લેવા દ્વારા ટકી શકે માટે સાધુએ આહાર લેવો જોઈએ. અને એ સિવાય ધર્મ ચિંતનને માટે, ધર્મ ચિંતન એટલે કે સ્વાધ્યાય. સ્વાધ્યાય પેટમાં પડ્યું હોય તો ગમે, પેટમાં ન પડ્યું હોય તો સ્વાધ્યાય કરવો ગમે નહીં. માટે સાધુએ આહાર લેવાનો. એ સિવાયનું 7મું કોઈ કારણ બતાવ્યું નથી. એટલે કે રસેન્દ્રિયની લાલસા માટે કરીને આહાર લેવો એવું બતાવ્યું નથી. આવો એ સાધુ આહાર કરે શેમાં? ભગવાન તો કરપાત્રી હતા. પ્રભુએ કરપાત્રમાં પણ લોકોને પાત્ર ધર્મ બતાવવા માટે પ્રભુએ પણ પાત્રમાં આહાર કરવાનું કહ્યું. તો એ પાત્રમાં આહાર, અને એ પણ શેમાં? તો કે કાષ્ટના પાત્રમાં. કાષ્ટના પાત્ર શા માટે? તો કે કાષ્ટના પાત્રની અંદર જીવોની જૈણા વધુ પડાય છે. એ શુદ્ધ છે એટલે જીવોની શુદ્ધ દયા પાળવા માટે કરીને પાત્રા લેવા પડે છે. તો એવા એ પાત્રા સાધુ જીવનની કરાવે યાત્રા, એની સંયમની યાત્રા કરાવનારા છે. હવે આ પાત્રાની અંદર આપણે ચડાવો લઈશું બ્રેડ, પાઉં તથા બજારના ઠંડા પીણાનો ત્યાગ. બ્રેડ, પાઉં અને બજારના ઠંડા પીણા, બહારના જે પણ આપણે ઠંડા પીણા પીએ છીએ, થમ્સઅપ વગેરે, જે એ ઠંડુ પાણી પીતા હોય એનું કાંઈ નથી. બહાર ગયા તો પાણીનું પડીકું લેવું પડે ને પીવું પડે. પણ આપણે આપણા સ્વાદ માટે કરીને જે પણ ઠંડા પીણા પીએ છીએ એ ઠંડા પીણાનો ત્યાગ કરવાનો. બહારના ઠંડા પીણા માટે બોલો 6 મહિના, 1 વર્ષ, 1.5 વર્ષ ભાઈઓને લેવાય. આ નિયમ લેવા છે. બ્રેડ અને પાઉં ક્યારે નહીં ખાવાના? 2 વર્ષ આ જીવન. સરસ. લ્યો અનુમોદના, 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 વારંવાર અનુમોદના, અનુમોદના. બાપ કરતા લેતા મામી બોલ્યા છે. ચાલો હાલો ભોગલે ન કરો દોડાદોડ, સંયમમાં
દુનિયાની ડોર ધર્મમાં રાખો નાખો એમ કહેતી પાત્રની વીણ પાત્ર ભોજન સાધુને